સ્વાગત છે। ભરૂચ શહેરની મહાદેવનગર સોસાયટીમાં બોલેરો પિકઅપમાં ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ કિંમત ₹6,39,830ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શોધી કાઢ્યો। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડા નાઓએ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ ઉપર વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડા એલસીબી ભરૂચ નાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। તે સમય દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર એલસીબી ભરૂચની ટીમ ગત રાત્રિના નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે સમય દરમિયાન બાતમી મળેલ કે પ્રોહિબિશન બુટલેગર નિલેશ વિનોદભાઈ મિસ્ત્રીનાએ મહાદેવનગર સોસાયટીમાં રહેતા પ્રોહિબિશન બુટલેગર ધ્રુવ ઉર્ફે જીનુ નિલેશભાઈ પટેલને ચોરખાનાવાળી પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ ભરી લાવી સંતાડવા માટે આપેલ છે। જે મુજબની ચોક્કસ બાતમીના આધારે મહાદેવનગર સોસાયટીમાં પ્રોહિબિશનની સફળ રેડ કરી બોલેરો પિકઅપ રજિસ્ટર નંબર MH15GV 8572 સાથે બે ઇસમોને ઝડપી પાડેલ। પકડાયેલ બોલેરો પિકઅપના પાછળના ભાગે તપાસતા ચોરખાનામાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 656 તથા પિકઅપ ગાડી મળી કુલ ₹6,39,830નો મુદ્દામાલ ઝડપી પાડી પકડાયેલ આરોપીની પૂછપરછમાં પ્રોહિબિશનનો જથ્થો પ્રોહિબિશન બુટલેગર નિલેશ મિસ્ત્રીએ મંગાવી સગે વગે કરવા આપેલ હોવાની હકીકત જણાતા પ્રોહિબિશન બુટલેગર નિલેશ મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની વધુ તપાસ શરૂ કરેલ છે અને વોન્ટેડ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।